નમસ્કાર 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 સ્વાગતમ મિત્રો આજના લેક્ચરમાં આજના સેલ્ફ સ્ટડીના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. માત્ર 10 મિનિટમાં હું તમને એવી ટીપ આપવા જઈ રહ્યો છું કે જે તમારા આવનારા સમયને બદલી દેશે. આવનારી બોર્ડની પરીક્ષાને એક નવા જ અંદાજમાં તમારી સામે મૂકવાની છે. ઘણા બધાને પ્રશ્ન હશે જ કે સર અમારે વારે વારે મોટિવેશનની જરૂર પડે છે અથવા તો અમને કોઈ કે ત્યારે જ વાંચવાની ખબર પડે છે, સારું જાતે મહેનત કરવાનું મન નથી થતું. તો બસ એવા મિત્રો માટે આ વિડીયો ખાસ અગત્યનો છે. છેક સુધી જોશો તમને મસ્ત મજાની વાત સાથે ટિપ્સ આપતો જવાનો છો. અને ટિપ્સ એવી છે કે તમારા બોર્ડની પરીક્ષાની તૈયારી માટે સૌથી વધારે તમને જ ઉપયોગી બનવાની છે. કોઈ પણ ધોરણ માટે આ ટિપ્સ હંમેશા માર્ગદર્શક બની રહેશે એવી મને આશા છે. તો જે મેં મહેનત કરી છે એ મહેનતને લેખે લગાડવા માટે આજનો લેક્ચર હું લઈને આવ્યો છું કે તમારે તમારી જાતે સ્ટડી કેમ કરવી, કોઈની મદદ વગર. એકલવ્ય જેમ જંગલમાં મંડી પડેલો એમ કઈ રીતે સ્ટડી કરવી, તો સેલ્ફ સ્ટડી આજનો આપણો ટોપિક છે. શું એવું કરી શકાય કે જાતે વાંચવાનું મન થાય, કોઈ આપણને ન કે વાંચવા બેસ લખવા બેસ અને આપણે આપણી જાતે લખવા વાંચવા બેસી જઈએ. કોઈ આપણને વઢવા ન પડે, કોઈએ કાંઈ કરવું ન પડે. નહીતર તો એવું થાય છે કે સાહેબ અમારે વાંચવાનું હોય જ, પણ જ્યાં સુધી કોઈ કાંઈ વઢે નહીં ને, કોઈ કહે નહીં ને, ત્યાં સુધી અમે વાંચતા નથી. અને એટલા માટે આનું સોલ્યુશન મારી પાસે હંમેશા હાજર છે. હવે ચલો, આ પ્રશ્ન તો થઈ ગયા કે સાહેબ આટલા આટલા પ્રોબ્લેમ્સ છે, સોલ્યુશન શું છે? તો સોલ્યુશનની શરૂઆત કરું છું સૌથી પહેલું અવેરનેસથી. અવેરનેસ એટલે શું? અવેરનેસ ઇટ મીન્સ કે જાગૃતિ, સતર્કતા. અને આ આપણે કોના પરથી શીખવા જેવી છે? નન અધર ધેન અર્જુન. બહુ સરસ સ્ટોરી છે, બહુ સરસ વાર્તા છે. મારે અને તમારે આપણા જીવનમાં અને આ પરીક્ષાની તૈયારીમાં તો ખાસ કામમાં લેવાની છે. એક વખત એવું થયું કે રાત્રિના સમયે મતલબ સંધ્યાના સમયે પાંડવો અને કૌરવો બધા ભોજન કરતા હતા. રાત્રિ થઈ ચૂકી હતી, દિવાનંજ વાળે ભોજન શરૂ હતું. બાય ધ વે દિવાનંજ વાળે ભોજન શરૂ હતું અને પરિણામ એ આવ્યું કે પવન ફૂંકાણો અને દીવા ઓલવાઈ ગયા. બધા છે જમવાનો વિક્ષેપ પડ્યો ને બધા જમતા અટકી ગયા. હવે અર્જુનમાં શું થયું? અર્જુન જમતો હતો અને કોળિયો એને કંઈક લીધો. કોળિયો લીધો અને પછી કોળિયો લેતા લેતા કોળિયોનો રસ્તામાં હતો વચ્ચે અને ત્યાં દીવો ઓલવાઈ ગયો. એટલે આ ભાઈ તો હતા ભૂખ્યા. એટલે અર્જુને છે કોળિયો લઈ અને રસ્તામાં તો એને ટ્રાય કરી છે કે મોઢામાં જાય છે કે નહીં, હાલો ટ્રાય કરીએ. એટલે એ કોળિયો તો આપણો વેસ્ટ ન જાય. બીજી વાર દીવો કોક કરે ત્યાં સુધીમાં આપણે પછી નવો કોળિયો લેશું. એ બાને બાને એને ટ્રાય કરી તો એક્ઝેક્ટલી કોળિયો મોંમાં ગયો અને કોઈ દીવો કરી નાખ્યો. ફરી વાર દીવો પ્રગટાવી દીધો. દીવો પ્રગટાવી દીધો ને તો આને એમ થયું લે આંખો બંધ હતી. આંખો બંધ હતી એટલે અંધારું જ હતું, આંખો બંધ હતી એમ માની લો. તો એને બીજી વાર ટ્રાય કરી. બીજી વાર એને જાણી જોઈને દીવો હોવા છતાં આંખો બંધ કરીને પેલા કોળિયો બનાવ્યો, આંખો બંધ કરીને મોઢામાં નાખ્યો. તમે પણ બધા ઘરે ટ્રાય કરજો. આ કરવા જેવું એક જ વાર કરજો, પાછા ને કરજો. દર વખત કરશો તો ગાંડા ગણશે માણસો કે આ શું કરે છો, વિડીયો જોઈને ગાંડો થઈ જાય. એવું નહીં, એક વાર કરજો. કોળિયો બનાવી લ્યો. આપણે શું છે ભારતમાં એવું કેવું પડે કોળિયો બનાવો, નહીતર ઓલા ધોળિયાઓ ફોરેન વાળા છે એ આમાં કાંટા ચમચીથી ખાય તો કઈ ખબર ન પડે. એટલે આપણે એ કોળિયો બનાવી લો, શાકભાગ જે લેવાનું છે, દાળ લેવાનું, પછી આંખ્યું બંધ કરી દો અને ટ્રાય કરો. 100% ગેરંટી સાથે કહું છું, એ જે કોળિયો તમે બનાવશો ને તમારા મોઢામાં જ જશે, ક્યાંય આમ 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 નહીં જાય. ગેરંટી સાથે તમને કહું છું. કેમ, શા માટે? કારણ કે નાનપણથી એટલી વાર પ્રેક્ટિસ થઈ છે, એટલી વાર પ્રેક્ટિસ થઈ છે કે એ ભૂલે અજાણે પણ જો તમે આંખ્યું બંધ રાખો તો એ કોળિયો તમારા મોંમાં જ જાય. આ વાત અર્જુનને સમજાણી કે ચલો કોળિયો આપણા મોંમાં જાય છે, આપણું ધ્યાન નથી, છતાં કોણ આપણો હાથ ક્યાંય રસ્તો. આને મસલ મેમરી કહેવાય ઇંગ્લિશમાં. કેવી મેમરી? મસલ મેમરી, જેમાં તમારે યાદ રાખવાની જરૂર નથી, તમારા મસલ જે તમે રેગ્યુલર પ્રોસેસ કરો છો એ યાદ રાખશે. અને આના કારણે અર્જુન એમ થયું જો હું જોયા વગર ખાઈ શકતો હોઉં તો જોયા વગર બાણ કેમ ન ચલાવી શકું? અંધારામાં મારું બાણ તીર નિશાનમાં જ લાગવું જોઈએ. અને એ દિવસથી એક પણ રાત્રિ અર્જુન સૂતો નથી. ધડાધડી ધડાધડી અંધારામાં તીર મારે. શબ્દવેદી બાણ વિદ્યા એને જાતે શીખી. એકવાર ગુરુ દ્રોણાચાર્ય છે સૂતા હતા અને રાત્રે અમને ધનુષનો અવાજ આવ્યો. ધનુષની જે પ્રત્યંચા હોય એનો 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 ગર્જના સંભળાણી એને. અને ગુરુ દ્રોણ દોડતા દોડતા આવ્યો કે ક્યાં ભાઈ યુદ્ધ નહીં થઈ ગયું ને, આ કોણ ત્યારે રાત્રે બાણ ચલાવે છે? જોયું તો અર્જુન અંધારામાં પ્રેક્ટિસ કરતો હતો. અને પ્રેક્ટિસ કરતો જઈને પૂછ્યું કે ભાઈ આ શું છે? તો અર્જુને ઘટના કીધી ને પછી કીધું કે જો હું રાત્રે અંધારામાં જોયા વગર ખાઈ શકતો હોઉં તો જોયા વગર બાણ કેમ ન ચલાવી શકું? અર્જુનને કોઈએ એવું નહોતું કીધું તું આ કર. તો અર્જુને કેમ પોતાની જાતે આ પ્રેક્ટિસ શરૂ કરી? કારણ કે અર્જુન અવેર હતો કે હું ક્યાંથી ક્યાંથી કોની પાસેથી કેટલું કેટલું શીખી શકું છું. એની એને કાળજી હતી, બળતરા હતી. ભાઈ મારે શીખવું છે, એક વ્યક્તિ મને બધું સર્વસ્વ શીખવાડી નહીં દે, એક સાથે મને બધું નહીં આવડી જાય.
પણ આ પહેલી વસ્તુ જે આજનો ટોપિક છે, આજની તમને પહેલી ટીપ મારી કે એક જગ્યાએથી એક સાથે બેઠા બેઠા બધું નહીં મળે. જ્યારે જ્યાં જેટલું જેવી રીતે મળે એટલું લેતા શીખો. આમાં આપણો કેટલો ફાયદો છે, આપણી આજુબાજુમાં કાંઈ પણ બને છે આમાંથી આપણે શું શીખી શકીએ. આ કરશો તો ફોર શ્યોર અર્જુન જેવી અવેરનેસ આપણામાં આવશે. વાંચવું ક્યારે એના કરતા ક્યારે છે નવરા છીએ આપણે એ ટાઈમ જોતા શીખો. બરાબર, તમે એમ કરો છો કે તમારે વાંચવાનો ટાઈમ નક્કી હોય કે મેં સાંજે 4 થી 5, સાંજે 10 થી 12 આમ વાંચીએ છીએ. વાંચવાનો સમય ફિક્સ ન હોય મિત્રો, તમે નવરા પડ્યા ની વાંચવાનો જ સમય છે. એટલે અર્જુનની જેમ તમારે પહેલું કામ શું કરવાનું છે કે તમારાથી ક્યાં ક્યાં સમય નીકળી શકે એમ છો, તમે હજી ક્યાં બેટર થઈ શકો એમ છો, હજી તમે કેટલી વધારે મહેનત કરી શકો એમ છો, તમારાથી શું થાય એમ છે, બસ ખાલી ફોકસ કરો એના ઉપર. એટલું કરશો ફોર શ્યોર અર્જુનની જેમ તમે પણ અવેરનેસ કેળવી શકશો. અર્જુનની જેમ તમે પણ આંખો બંધ કરીને તમારો આત્મવિશ્વાસ કેળવવા માટે સૌથી મોટી આ ચાવી છે. ઓકે ડન. તો અર્જુનની સ્ટોરી ઉપરથી આટલું શીખજો કે હવે પછીની જેટલી પણ પરીક્ષા સુધીની તમારી તૈયારી કરો એમાં બસ પોતાની જાતને હંમેશા પૂછા કરો કે આજના દિવસે મારાથી કેટલું થઈ શકે એમ છે, મારામાં કેટલી શક્તિ છે, હું આ કેટલું કરી શકું એમ છું. આટલું જો તમે કરશો અને હું કરીશ કે નહીં કરું તો પછી બીજા આજુબાજુ વાળાએ તમને કેવું નહીં પડે કે ભાઈ તું વાંચવા બેસ, હે ને. ચાલો નંબર 2, ત્યાર પછી મોટા મોટું છે જે કોઈને કરવું ગમતું નથી, સફળતા બધાને જોતી છે. આ વસ્તુ એવી છે આના વગર સફળતા મળવી ઇમ્પોસિબલ છે અને એનું નામ છે સેક્રિફાઈસ. ઓકે, મેં ફોટો મૂક્યો છે સેક્રિફાઈસ, તમને એમ લાગે કે આ ફોટામાં શું છે જોઈ લો, હે ને. કોઈ નથી, કોઈ મહેનત નથી કરતું. બધા એમ કહે છે કે મારે વાંચવાનું નથી, બધા એમ કહે છે કે જલસા કરવાના સાચતું, બધા એમ કહે છે કે આજ તો રજા, આજ તો મોજે મોજ. એવા સમયમાં પણ જો તમે વાંચો છો તો તમે સેક્રિફાઈસ કરો છો મોજનું, મજાનું, સમયનું, તમારા મિત્રો સાથેના કેળવાયેલા ગુણવત્તાયુક્ત સમયનું. અને એ તમે સેક્રિફાઈસ શેના માટે કર્યું છે? તમારા અલ્ટિમેટ ગોલ માટે. યાદ રાખજો કે સેક્રિફાઈસ કરનારાઓને જ સારામાં સારી સફળતા મળે છે. વિરાટ કોહલી હોય, લતા મંગેશકર હોય, અમિતાભ બચ્ચન હોય કે નીરજ ચોપરા હોય, કોઈ પણ હોય, એમણે છે પોતાનો ગોલનો અચીવ કરવા માટે એમણે નાના નાના મોજ શોખો છે ને એને ત્યાગી દીધા હોય. જેટલા સિંગરો છે તળેલું, તીખું ને ખટુબરું ને મંચુરિયન ને ન ખાતા હોય, ખાય તો ગળું ખરાબ થઈ જાય. તો સેક્રિફાઈસ એમણે કરવું પડે. એટલે એઝ એ સ્ટુડન્ટ તમારે સેક્રિફાઈસ કયું કરવાનું છે? મનોરંજનના 1000 સાધનો, તમારી ફોન ખોલો ને એટલે 1000 એપ્લિકેશન છે. તમે ધારો એવું, ધારો એટલું અને ધારો ત્યાં આ બધી વસ્તુ જોઈ શકો છો. પણ એ જો જોવાનું બંધ કરશો, એ સેક્રિફાઈસ કરશો ને તો સફળતા તમારા નજીકમાં જ છે. પણ એ કરવું પડશે મિત્રો. બધા ન વાંચતા હોય ત્યારે પણ જો તમે વાંચો છો, ક્લાસમાં બધાને એવું હોય કે સાહેબ અમે તો ક્લાસમાં ન વાંચી શકાય, સ્કૂલે હોય તો વંચાય જ નહીં. કેમ ન વંચાય? દેકારો થતો હોય ને એટલે સાહેબ. અરે ભાઈ, બધા દેકારો કરે છે તો તમે શું લેવામાં પ્લસ કરો છો? તમે ધ્યાન રાખો તમારો ગોલ શું છે? એ ક્લાસનો ગોલ છે? બિલકુલ નહીં. તમારો ગોલ તમારો પોતાનો ગોલ છે. અને એટલા માટે એને સાબિત કરવા માટે બધા ગમે કરતા હોય, તમારે તમારું ધ્યાન વાંચવામાં રાખવું પડશે. બધા રમતો કરતા હોય તો આપણે એમાં જોડાઈ જવાની જરૂર નથી, કારણ કે એના ગોલ કરતા આપણો ગોલ ઊંચો છે, સારો છે અને વધારે છે. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. જ્યાં સુધી આ નહીં કરો, તમે ભોગ નહીં આપો, સમય નહીં આપો, ત્યાં સુધી ડેડિકેટ નહીં થાવ એ વસ્તુને, ત્યાં સુધી તમારી સફળતા તમારા સુધી પહોંચવે નથી. બેઠા બેઠા આરામથી પાકું કરી લેશું, પરીક્ષાના આગલે દિવસે વાંચી લેશું, આઈએમપી એમપી કરી લેશું, આગલા દિવસે જ તૈયારી થઈ જશે, અઠવાડિયામાં પાકું થઈ જશે. નહીં જ થાય, આજથી જ મંડી પડો. બરાબર, લગ્નમાં લોકો જાય, આ વર્ષે 35 લાખ લગ્ન છે, 35 લાખ, 35 લાખ લગ્ન છે, તમે નહીં જાઓ કોઈના લગ્ન અટકવાના નથી. તો તમને એમ થાય કે અમે લગ્નમાં જાશું તો બરફીના બટકા ખાવા મળશે ને ફ્રૂટ સલાડ હશે ને આ હશે ને પાઉંભાજી હશે ને ઓલું હશે. નહીં ખાવ તો એનું નુકસાન તમને જવાનું નથી, આખી જિંદગી પડી છે. અત્યારે એ સેક્રિફાઈસ કરો અને ફૂલ ફોકસ તમારું વાંચવામાં જ રાખો. ઓકે, એટલે આ જો નહીં કરો ને તો ત્યાં સુધી સફળતા તમારી દૂર દૂર સુધી તમારા નજીકમાં નહીં આવે. એ દૂર જ ભાટકશે. તમે ભાગશો, સફળતા દૂર ભાગશે. ફોર શ્યોર કરવું પડશે સેક્રિફાઈસ. ઓકે, મોટા મોટું જે આપણા વિદ્યાર્થીઓમાં ખવાય છે એ કયું છે? કોન્સન્ટ્રેશન. કોન્સન્ટ્રેશન, એકાગ્રતા. ઓકે, આવી આજુબાજુમાં કેટલી બધી વસ્તુ હોય છે. બહારથી અવાજ આવતો હોય, ટીવી ચાલતી હોય, ચેનલોમાં સિરિયલો ચાલતી હોય, મોબાઈલમાં એપ્લિકેશન ચાલતી હોય. ઘણા બધાને એવી ટેવ છે કે વાંચતી વખતે કાનમાં ઇયરફોન કરે. કેમ? તો કે ધીમું ધીમું મ્યુઝિક આવે, એ ધીમે ધીમે મ્યુઝિકને કારણે મારું મગજ એકાગ્ર રહે, ધૂળ કાંઈ એકાગ્ર ન રહે. એટલે જ્યારે તમે વાંચવા બેસો છો, લખવા બેસો છો,
કામ કરવા બેસો છો, આજુબાજુમાં એક પણ નકામી વસ્તુ હોવી ન જોઈએ. નકામી વસ્તુ એટલે નકામી બુક પણ ન હોવી જોઈએ. કારણ કે જેટલું તમારી આજુબાજુમાં હશે બધું તમને ડિસ્ટ્રેક્ટ કરશે. અને તમને ફોન હશે, ફોન લેવાનું મન થશે, એમાં નોટિફિકેશન આવી, અવાજ આવ્યો, શું આવ્યું હશે, તમારું મન સીધું એમાં ઘૂસી ગયું. એટલે તમે જે લઈને બેઠા છો, જે કામ કરવા બેઠા છો, મોબાઈલમાં નોટિફિકેશન જોવાના બાકી હોય ને તો એક સાથે પહેલા જોઈ લો. જોઈ લીધા પછી મૂકી દો એટલે વારંવાર જોવા ન પડે. મે બી સાયલેન્ટ કરી દો એટલે તમારું ફૂલ ફોકસ વાંચવામાં જ રહે. એટલે આ યાદ રાખજો કે જે કામ કરો છો એમાં 100% ધ્યાન, 100% કોન્સન્ટ્રેશન વાંચવામાં જ રહે. એના માટે સહેલું સિમ્પલ કે કરાય, જ્યાં વાંચવા બેસો છો ત્યાં તમારી પાસે વાંચવાના સાધન સિવાય બીજું કોઈ કાંઈ હોવું જોઈએ નહીં. એ જો હશે તો કોન્સન્ટ્રેશનમાં તમને બહુ મોટી હેલ્પ મળશે. પણ એના માટે તમારે ધ્યાન રાખવું પડે. એકલવ્ય કેવું કોન્સન્ટ્રેશન કર્યું કે એકલવ્ય જ્યારે જંગલમાં હતો એના ઉપર કોઈ સેલ્ફ ગુરુ નહોતા. એણે માટીની મૂર્તિ બનાવી દ્રોણાચાર્યની, અને કોઈ દ્રોણાચાર્ય જીવતા નહોતા જેને વઢે, શીખવાડે, મારે કે ભાઈ ચાલ આ શેડ્યુલમાં ચાલ, આમ કર, આમ કર. પણ એકલવ્યનું કોન્સન્ટ્રેશન ક્યાં હતું કે મારે મારી સ્કિલ મજબૂત બનાવી છે, હું મારી જાતે ભણીશ, હે ને. તો એકલવ્ય ગુરુ દ્રોણના એક પણ શબ્દ વગર અર્જુન જેટલો જ એબલ, કૌશલ્યવાળો બાણાવળી બની ગયો. શા માટે? કારણ કે એનું ફૂલ કોન્સન્ટ્રેશન ક્યાં હતું? ભાઈ મારું તીર છે, નિશાનામાં જ જવું જોઈએ. તો બસ એક માટીની મૂર્તિ સામે પ્રેક્ટિસ કરી અને આ ભાઈ પહોંચી ગયો છે અર્જુનની સમકક્ષ. ઇવન એટલો સમકક્ષ બની ગયો ગુરુ દ્રોણ ડરી ગયા અને અંગૂઠો માંગી લેવો પડ્યો એકલવ્યનો, હે ને. આ કોન્સન્ટ્રેશનની શક્તિ છે કે તમારા ઉપર કોઈ ધ્યાન રાખે કે ન રાખે. ઘણા એવા હશે આમાંના, આજ સાંભળજો જે મિત્રો કહું છું તમને, ઘણા એવા પણ હશે કે જે વાંચવા બેસે ને તો કોઈ ધ્યાન રાખે છે કે નહીં તો હું વાંચું. આ નકામું છે મિત્રો. કોઈ ધ્યાન રાખે કે ન રાખે તમારે શું ફેર પડે ભાઈ? તમારે તો વાંચવાનું જ છે. એટલે તમારું ફૂલ કોન્સન્ટ્રેશન, ક્યાં કોણ આવે છે, ક્યાં શું જાય છે, બધું બંધ કરી દો. કારણ કે બોર્ડમાં એ શરૂ જ રહેવાનું છે, પરીક્ષામાં એ જ હાલવાનું છે. એટલે કોન્સન્ટ્રેશન માત્ર ને માત્ર વાંચવામાં રહેવું જોઈએ. મિત્રો તમને એવું લાગે છે કે તમારા કોન્સન્ટ્રેશનમાં અમારી ચેનલ વધારો કરે છે, તમને ઉપયોગી થાય છે, તો જરાક એક લાઈક ચેનલ માટે પ્લીઝ થઈ જવી જોઈએ. જેટલા પણ મિત્રો જોડાણા છો, નમ્ર નાની વિનંતી છે કે તમે જે જોડાવો છો ને સાથ આપો છો ને દર મંગળવારે, મને બહુ આનંદ થાય છે કે આટલી બધી સંખ્યામાં તમે દર મંગળવારે જોડાવો છો અને મારી સ્ટ્રેટેજીના વિડીયો તમે જોવો છો, બરાબર. પણ એક નાની એવી લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ ન કરી હોય ચેનલ તો ખાસ કરી દો. હું જે તમારી સામે લઈને આવું છું નાનું એવું હતો ટ્રેલર છે, બરાબર ને. પરીક્ષા આગલા દિવસે આ બધું તમે લઈને આવશો તમારા માટે બહુ ફાયદાકારક હશે તમારા માટે, બરાબર. ઓકે. અને યાદ રાખો જ્યારે આ બધું કરો ને ત્યારે પોતાની જાતને ઓછી ન આંકો. તમે બેસ્ટ છો. તમે એમ કરો મારા કરતા પહેલો સારો, મારા કરતા આ સારો, હું મારી મહેનત કરું છું, મારાથી કંઈ નથી થતી, હું છે કોક મને શીખવાડે તો જ મને આવડે. આ માઇક આંગલાપણું છે, આ છોડી દો. જ્યાં સુધી આવું કર્યા કરશો ને કે મને કાંઈ નથી આવડતું, મારથી નહીં થાય, હું નહીં કરી શકું, ત્યાં સુધી નથી જ થવાનું. ફોર શ્યોર નથી થવાનું. બીજાના ખંભા ઉપર બંદૂક ફોડવાનું બંધ કરી દો સાદી ગુજરાતી ભાષામાં. કે કોઈ તમને સમજાવે, કોઈ તમારા ખંભે હાથ મૂકે, હશે બેટા તારથી થાય એટલું કર, ન થાય તો કાંઈ નહીં. આ આપણને સાંભળવાની બહુ ઈચ્છા હોય કે મમ્મી કે પપ્પા કે હશે બેટા લે હુઈ જાઓ. હવે આ માનવાની બિલકુલ, આ સાંભળવાની બિલકુલ જરૂર નથી. આ તમે વર્તન એવું કરો, રોવા જેવા થઈ જાઓ ને હતાશ થઈ જાઓ ને કે આટલું બધું તો કેમ તૈયાર કરવું, માત્ર 3 મહિના રહ્યા છે. આ બધું નમાલા માણસોનું કામ છે. સમય 3 મહિના હોય કે 1 મહિના હોય, તમે એના માટે ધી બેસ્ટ છો, ધી બેસ્ટ છો એના માટે. એમ માની લો કે હું બેસ્ટ છું, મારાથી શું લેવા થાય ભાઈ, મંડો કરવા એટલે થવા માંડે. એટલે પોતાની જાતને બેસ્ટ માનો અને કામ કરવા માંડો. રિઝલ્ટ 100% ધારેલું મળશે, મળશે ને મળશે જ. ઓકે. એટલે રોવાનું બંધ કરી દો. તો સીધી વાત છે કે તમારા સુધી સક્સેસ મળવાની પાક્કી છે. મને ખ્યાલ છે એક સી આની અંદર ઓછો છે ને ઓછો, બરાબર. જે મિત્રોને આ પહેલી નજરે એમ આવ્યો હશે કે સાહેબ આમાં એક તો સી ઓછો છે, આનો મતલબ એમ છે કે વિડીયોમાં તમારું કોન્સન્ટ્રેશન ફૂલ્લે ફૂલ છે. ઓકે. બસ આવું ને આવું કોન્સન્ટ્રેશન પરીક્ષા પહેલા અત્યારે વાંચવામાં, ભણવામાં હોવું જ જોઈએ. તમારું સંપૂર્ણ ધ્યાન હું ક્યાં બેટર કરી શકું, હું કેટલું વાંચી શકું છું, મારાથી કેટલું થઈ શકે છે પોતાની જાત માટે, એ તમારે ખાસમ ખાસ કરવાનું છે. જો મિત્રો આ કરશો તો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે કોઈની મદદ વગર, કોઈના ટોક્યા વગર તમે તમારું કામ ઇઝીલી એકદમ મસ્ત કરી શકશો. અને એ આશા સાથે આજનો લેક્ચર હું પૂર્ણ કરું છું. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક.
પરીક્ષાની તૈયારી માટે બેસ્ટ ઓફ લક, અને આ તૈયારી કરતા કરતા ક્યાંય તમે છૂટા ન પડી જાઓ અને આવતા મંગળવારે વળી પાછા તમારી તૈયારીમાં ઓર 4 ચાંદ લગાવવા માટે આવી રહ્યો છું. આવતા મંગળવારે મળીએ, આવતા મંગળવારે 8:15 વાગ્યે. આવજો, ટાટા, બાય બાય, સી યા.